1951 અને 1982માં આપણે એશિયન ગેમ્સનું આયોજન કર્યું, 2010માં કોમનવેલ્થનું આયોજન કર્યું, એટલે કે 3 મોટી આપણે સ્પોર્ટ્સ ઇવેન્ટ કરી ચૂક્યા છે, પણ ત્રણેયમાં કોમન દિલ્હી હતું. પહેલી વાર અમદાવાદને મળ્યું છે. અમદાવાદ 2030માં માવઠું ફરી મારશે. ગુજરાતે હમણાં જ કમોસમી વરસાદનો ભારે માર સહન કર્યું છે. ખેડૂતોના ખરીફ પાક બરબાદ થયા છે. હવે ફરી એકવાર માવઠાના વાદળો રાજ્ય પર મંડરાઈ રહ્યા છે. જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ફરી એકવાર ચિંતા જગાવતી આગાહી કરી છે. શું આગાહી કરી છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ. ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર. ખરીફ બાદ રવિ સિઝનને થશે નુકસાન. ફરી આવી રહ્યું છે ગુજરાતમાં માવઠું. શું કરી અંબાલાલે આગાહી? ચાલુ વર્ષે કમોસમી વરસાદે અન્નદાતાની કમર તોડી નાખી છે. ખરીફ પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે અને હવે ફરી એકવાર ડિસેમ્બરના બીજા સપ્તાહથી અંત સુધી ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. આવું આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું છે. લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં આ માસના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં કંઈક હવામાનમાં પલટો આવી શકે, પરંતુ શ્રીલંકામાંથી થયું લો પ્રેશર આગળ વધતા બંગાળ ઉપસાગરમાં આવતા બંગાળ ઉપસાગરની ડીપ ડિપ્રેશન કે ચક્રવાત થવાની શક્યતા રહેશે. અરબ સાગરની સિસ્ટમ અને બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે આ સિસ્ટમ કઈ બાજુ ક્યાંક લેન્ડફોલ થઈ શકે છે તેની અસર કહી શકાય નહીં. આગાહી મુજબ સૌરાષ્ટ્રના રાજકોટ સહિત કેટલાક વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. જ્યારે નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ઉપસાગરમાં ચક્રવાત સર્જાય તેવી પણ શક્યતા છે. જો કે ગુજરાત પર તેની સીધી અસર ઓછી રહેવાની શક્યતા છે. ડિસેમ્બર માસમાં દેશ સહિત ગુજરાતનું હવામાનમાં પલટો આવશે. ખાસ કરીને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં મોટી સાઈઝના કરા પડવાની શક્યતા પણ રહી શકે છે અને ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહી શકે છે. આ સાથે રાજ્યમાં ઠંડીમાં પણ વધઘટ જોવા મળી શકે છે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાંથી પશ્ચિમી વિક્ષેપોની અસર પણ દેખાઈ શકે છે, જેના કારણે હવામાન વારંવાર બદલાઈ શકે છે. છેલ્લા સપ્તાહમાં 20 ડિસેમ્બર આસપાસ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં મજબૂત પશ્ચિમ વિક્ષોભના કારણે ભારે હિમવર્ષા અને બરફવર્ષા થવાની શક્યતા રહેશે. એટલે 22 ડિસેમ્બર બાદ આકરી ઠંડી પડવાની શક્યતા ગણી શકાય. જાન્યુઆરી માસ પણ ઠંડો રહેશે અને એક પછી એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ સૂર્ય દક્ષિણાવર્તી થવાના કારણે આવવાની શક્યતા રહેશે, જે છેક માર્ચ એપ્રિલમાં કમોસમી વરસાદની શક્યતા છેક સુધી વધારે રહેવાની શક્યતા રહેશે. હવે જો વરસાદ આવ્યો તો ખરીફ સિઝનની સાથે રવિ સિઝન પણ બગડશે. ખેડૂતો માટે આ આગાહી ચિંતા જગાડનારી છે. જો વરસાદ આવ્યો તો નુકસાન મોટું જશે.